નમસ્તે મિત્રો, આપણે અહીંયા લખવાનું છે, બરાબર. લખો પક્ષી. તો અહીંયા પક્ષી છે, એનો રંગ લખવાનો, એનો અવાજ લખવાનો છે. અહીંયા છે કોયલ. તો કોયલનો રંગ કેવો છે? તો કે કાળો, એટલે કે કાળી છે કોયલ. અવાજ કુહુ કુહુ. પછી છે મોર. તો મોરનો રંગ કેવો છે? તો મોર છે એ રંગબેરંગી છે, એમાં ઘણા બધા એના રંગો આવી જાય છે. એટલે આપણે અહીંયા શું લખશું? રંગબેરંગી. અને એનો અવાજ શું લખશું? તો કે ટેહું ટેહુંક, બરોબર. પછી છે કાગડો મિત્રો. તો કાગડો કેવો છે? તો કે કાળો. અહીંયા લખું છું રંગબેરંગી, બરોબર. રંગબેરંગી. મારે સેજ કદાચ ન સમાય, પણ તમારે સમાઈ જશે પેન્સિલથી. રંગબેરંગી, બરોબર. અને ટેહુંક ટેહુંક. ટેહુંક ટેહુંક. બે વાર તમે લખજો. અહીંયા મેં એક વાર લખ્યું છે. પછી છે કાગડો. તો અહીંયા તમારે લખવાનું છે કાળો, અને અહીંયા કા કા કા, બરાબર. ચકલી. તો ચકલીનો રંગ કેવો હોય મિત્રો? બ્રાઉન કલરની, બરાબર. બ્રાઉન કલરની હોય છે ચકલી. અમુક પીળી પણ હોય છે. તો તમારે અહીંયા લખવાનું કોફી, કથ્થાઈ, બરાબર. અને એનો અવાજ ચી ચી ચી. કબૂતર. કબૂતર કેવું હોય મિત્રો? રાખોડી કલરનું હોય. તો અહીંયા લખવાનું રાખોડી કલર, અને એનો અવાજ લખવાનો ઘૂ ઘૂ ઘૂ, બરોબર. ત્યારબાદ જોડો ચિત્ર પૂર્ણ કરવાનું, બરોબર. તો અહીંયા મિત્રો એક ચિત્ર, બરોબર. પૂર્ણ કરવાનું. એક અહીંયા ચિત્ર દોરવાનું. તો અહીંયા તમે શું કરશો? આવી રીતે એક નામ લખવાનું, બરોબર. પક્ષીઓનું નામ થતું હોય, અને આવી રીતે જોડીને એક ચિત્ર તમારે અહીંયા પૂરું કરવાનું છે, બરોબર. તો આ એકમ આપણો મિત્રો શું થાય છે? અહીંયા પૂરો થાય છે. શું હતું? પોપટે ખાધી પાકી કેરી, બરોબર. તો આમાં આપણે એક 4 શબ્દો શીખા મિત્રો. તો કયા 4 શબ્દો હતા? ભ, ય, બરોબર. પછી એક ધ અને ફ. આ 4 શબ્દો શીખા આપણે. પછી 4 શબ્દોમાં એક કાનો માત્ર, એક, બરોબર. કયો હતું? તો કે કાના માત્ર વાળું હતું. અહીંયા આપણે હતું, બરોબર. કયું હતું? તો કે કાના માત્ર વાળા શબ્દો જોઈ ગયા. હા, કાનો અને માત્ર વાળા શબ્દો, અને કાનો અને બે માત્ર વાળા શબ્દો. તો એના વિશેની આપણે શું મેળવી? સમજ મેળવી, બરોબર. તો મિત્રો આવી જ રીતે તમે ય છે, બરોબર. યો, રો, લો, વો, એવી રીતે તમે કકાના મૂળાક્ષરનો શબ્દ તમે અહીંયા કોઈ પણ મૂકી અને ઉચ્ચાર છેલ્લે સરખો જ થશે. ચ હોય તો ચો થઈ જશે, બરોબર. ચ ને કાનો માત્ર ચો. પ હોય તો પ ને કાનો માત્ર પો. તો છેલ્લે ઓ નો ઉચ્ચાર આવે. યવ હોય તો ઔ, ઉ નો ઉચ્ચાર આવશે. કને કના, કના બે માત્ર. કૌ, ખૌ, કના બે માત્ર. પૌ, યૌ, ધૌ, બરોબર. તો છેલ્લે ઉચ્ચાર સરખો કરવાનો છે મિત્રો. તો આવી રીતે આપણે બારાક્ષરીમાં શીખીએ, અને આપણે જેથી કરીને આપણે શબ્દો શું કરીએ? વાંચતા શીખીશું, બરોબર. તો અહીંયા હું એકમ મિત્રો પૂરો કરું છું. ફરીથી મળીશું નવા એકમ સાથે, બરોબર. એકમ હશે મિત્રો 10મો. વડદાદા. આપણે છેલ્લો એકમ હવે ભણવાનો છે, બરોબર. તો અહીંયા થોડીક એક લાઈન કરી દઉં છું. તો આપણે પહેલા ભણ્યા હતા, બરોબર. ક વાળા ભણ્યા હતા, બરોબર. અ વાળા, બરોબર. તો આને શું કહેવાય મિત્રો? અ કહેવાય. ક. તો છેલ્લે આપણે શું બોલી છીએ? અ વાળું બોલી છીએ. અ. જો અહીંયા થોડુંક એક લાઈન કરાવી દઉં, થોડોક ટાઈમ છે તો જો ધ્યાન આપજો. આપણે હતું પેલા અ, બરોબર. આને શું કહેવાય? તો કે અજગરનો અ. તો
કક્કામાં શું થઈ જાય ક ખ ગ, તો છેલ્લે આપણે શું કરીએ છીએ મિત્રો અનો ઉચ્ચાર કરીએ છીએ. પછી છે આ, બરોબર આ, તો આમાં આપણે શું ઉચ્ચાર કરીએ તો કે કા, બરોબર. પછી ખા, ગા, ઘા, ચા, છા એવી રીતે. પછી છે ઉ, ઉતરડનો ઉ શીખાતા આપણે, બરોબર. તો ઉતરડનો ઉ, તો ઉ ને ઈ આવશે, બરોબર, હસ્વ ઈ. તો અહીંયા શું મિત્રો આવશે તો કને રસવાય કી, બરોબર. આવી રીતે કી વાળા કી, ખી, ગી, ઘી. પછી દીર્ઘ ઈ, તો કને દીર્ઘ કી, ખી, ગી, ઘી એવી રીતે આપણે શબ્દો મૂકી અને વાંચી શકીએ. પછી છે ઉતરડનો ઉ વાળા, તો ઉતરડના ઉ વાળામાં શબ્દો કુ, ખુ, ગુ, ઘુ, ચુ આવી રીતે, બરોબર. પછી છે દીર્ઘ ઉ, બરોબર. ઊનનો ઉ શીખા, ઊનનો ઉ, તો એમાં શું આવે મિત્રો કુ, ખુ, તો દીર્ઘ ઉ આવશે, બરોબર. આવા શબ્દો આપણે કુ છે, ખુ છે, ગુ, બરોબર. પછી આપણે ઓ શીખાતા, શું શીખાતા ઓ, અને એક માત્ર એ. પછી શું આવે તો કે અને બે માત્ર ઐ, ઐ વાળા. પછી ઓ વાળા, અને કાનો માત્ર ઓ. પછી અને કના બે માત્ર શું હતું ઔ હતું, બરોબર. આપણે ઔ વાળા શીખા, ઔ. અત્યારે જે પ્રકરણમાં શીખા એમાં ઓ અને ઔ. તો એમાં હતું તો કે કને એક માત્ર શું થાય કે, ખે, ગે, ઘે, ઐ. તો કે કને બે માત્ર કઈ, ખઈ, ગઈ, ઘઈ એવી રીતે થઈ જાય. ઓ તો શું થઈ જાય અત્યારે આપણે શીખાઈ કો, ખો, ગો, ઘો, ચો, છો, બરોબર. કોમાં આપણે એવી રીતે. પછી ઔ છે તો એમાં આપણે શું આવે તો કે કૌ, કૌ, ખૌ, ગૌ, ઘઉ એવી રીતે અહીંયા શબ્દો મૂકી અને આપણે વાંચી શકીએ. કૌ છે, ખૌ છે, ગૌ છે, ઘઉ, ચૌ. અને અને અહ વાળા હવે પછીના પ્રકરણમાં આપણે શીખીશું. છે તો કે કમ, ખમ, ગમ, ઘમ, બરોબર. વાળા, બરોબર. તો આવી રીતે આપણે આ શબ્દો શીખા અને આપણે આમાં કરવાનું અને બોલવાના છે મિત્રો, પ્રેક્ટિસ કરવાની છે. આ તો વધારાનું મેં તમને શીખવાડ્યું, આ બધા આપણે શીખી ગયા છે. આમાં તો આપણે ખાલી આ બે જ શીખા છે, બરોબર. તો અહીંયા હું એકમ મિત્રો પૂરો કરું છું. ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.